નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણે તમે કોઈ દિવસ નહીં ખાધું હોય એવું શાક બનાવીશું અને એ પણ દૂધમાંથી બનશે। તમે વિચાર્યું નહીં હોય કે દૂધમાંથી કોઈ શાક બની શકશે, તો આજે આપણે દૂધમાંથી શાક બનાવીશું અને એ શાક ફાટશે પણ નહીં દૂધ અને ટેસ્ટી પણ એટલું થશે। એકદમ જોરદાર બને છે દૂધમાંથી શાક બનાવેલું। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ દૂધમાંથી શાક બનાવવાનું। તો ચલો મિત્રો, હું તમને બતાવું એક નવી ટીપ અને ટ્રીક સાથે આપણે દૂધમાંથી શાક બનાવીએ। તો આપણે દૂધમાંથી શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે દૂધ લઈ લીધું છે અને દૂધને ગરમ કરવા મૂકી દીધું છે। એકદમ મસ્ત ઉકાળવાનું છે દૂધને, એકદમ થોડું આનાથી ઓછું થઈ જાય એ પ્રમાણે ઉકાળવાનું છે દૂધને। તો આપણે પહેલાં દૂધ લઈ અને દૂધને ગરમ કરવા મૂકી દેશું અને ઉકાળવાનું છે બરાબર। તો આપણે દૂધમાંથી શાક બનાવવાનું છે। શાક બનાવવાનું છે એટલે બેઝિક વસ્તુ છે કે તીખું તો હોવાનું જ છે। તો આપણે લસણ લઈ લીધું છે થોડુંક એવું, અને લીલા મરચાં લઈ લીધા છે। લસણ મરચાં અને બરાબર આને ટીચી લેશું ખારણીમાં, એકદમ ઝીણા કરી દેશું। તો આપણે હવે શાક બનાવવા માટે એક વાસણ લઈ લીધું છે અને એમાં તેલ લઈ લેશું થોડું। આપણે ગ્રેવી કરવાની છે તો આપણે એના માટે 3 ચમચી જેટલું કમ્પ્લીટ તેલ લીધું છે અને તેલને બરાબર ગરમ થવા દેશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે 2 નંગ જેટલી ડુંગળી લીધી છે, એને આપણે તેલમાં એડ કરી દઈશું। એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેશું। જોડે જોડે આપણે લસણ અને મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી હતી, એને પણ અંદર એડ કરી દઈશું અને ધીમો અને ફાસ્ટ ગેસ બંને કરી અને ગોલ્ડન બ્રાઉન કરી લેશું ડુંગળીને, અને લસણ મરચાં પણ આપણા મસ્ત એવા શેકાઈ જશે અંદર। આ શાક મિત્રો ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે। અને એક સાઈડ આપણું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે। દૂધને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી નીચે દૂધ ચોંટે નહીં। તો અહીંયા મેં 1 નંગ જેટલું ટામેટું લઈ લીધું છે, એને પણ અંદર એડ કરી દેશું અને ટામેટું આપણું જલ્દી ઓગળી જાય એના માટે આપણે થોડુંક મીઠું લઈ લેશું। હવે ટામેટાને એકદમ અંદર ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી અને ચડવા દેવાનું છે। તો મિત્રો, તમને એવું લાગતું હશે કે અંદર ટામેટું, લસણ છે, ડુંગળી છે તો દૂધ ફાટી નહીં જાય, તો આપણા દૂધને કશું જ નહીં થાય। દૂધમાંથી એવું મસ્ત શાક એવું તૈયાર થશે। તો આપણે ટામેટું પણ નાખીશું અને લસણના મરચાં બધું જ પણ નાખ્યું છે, તો કશું જ નહીં થાય દૂધને। તો ચલો આપણે હવે જોઈએ કે આપણા ટામેટા મસ્ત એવા ચડી ગયા। આપણા ટામેટા ચડી ગયા છે તો આપણે થોડીક હળદર નાખીશું। આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો અને આ રીતે બધી ગ્રેવીને થોડી મેશ કરી લેશું, એકદમ ઝીણી ક્રશ કરી લેશું। આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અંદર અને પાછું મિક્સ કરી લેશું। તો મિત્રો, આપણે દૂધ છે એટલા ભાગનું પણ આપણે મીઠાને એડ કરી દઈએ છીએ, મીઠું આપણું, અને પછી આપણે છેલ્લે મીઠું નાખવાનું રહે નહીં આપણે જ્યારે દૂધ અંદર એડ કરીએ ત્યારે। તો આપણી ગ્રેવી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે આ સ્ટેપ ઉપર ગેસને બંધ કરી દઈશું અને આપણી ગ્રેવીને ઠંડી થવા દઈશું। તો આપણો ગેસ બંધ કરી દીધો છે, ગ્રેવી પણ મસ્ત ચડી ગઈ છે અને આપણું દૂધ પણ ઉકળે જ છે। હજી દૂધને થોડું આપણે ઉકળવા દઈને એકદમ ઘાટું કરીશું। તો આપણું દૂધ પણ ઉકળીને મસ્ત એવું થોડું ઘટ્ટ થઈ ગયું છે પાછું, અને આપણે દૂધને હવે થોડી વાર આપણે ઠંડુ થવા દેશું। એમાંથી વરાળ નીકળતી થોડી બંધ થઈ જાય પછી આપણે અંદર ગ્રેવીમાં એડ કરીશું। તો તમને મિત્રો લાગતું હશે એવું કે હું દૂધ વગર બનાવીશ, પણ ના, આપણે દૂધ સાથે જ સબ્જી બનાવવાની છે આ આપણી, અને એકદમ ટેસ્ટી થશે અને એકદમ મસ્ત થશે। અને એના માટે મેં લઈ લીધા છે આ ભાવનગરી ગાંઠિયા આવે છે ઝીણા, તમે કોઈ પણ સેવ લઈ શકો છો, આને દૂધ સેવની સબ્જી પણ તમે કહી શકો છો। તો આપણે જોઈએ કે હું દૂધ કેવી રીતે એડ કરું છું અને પછી સેવ પણ ક્યારે એડ કરું છું એ આપણે આગળ થોડી વારમાં જોઈએ। તો મિત્રો, આપણી ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે અને આપણું દૂધ પણ મીડિયમ ઠંડુ થઈ ગયું છે એકદમ। હજી થોડી વરાળ નીકળે છે દૂધમાંથી, પણ હવે આ જગ્યાએ આપણે દૂધને અંદર એડ કરી દેશું।
દૂધને એડ કર્યા પછી આપણે જે આ ગાંઠિયા લીધા હતા, ભાવનગરી ગાંઠિયા, તમે કોઈ પણ સેવ કે ગાંઠિયા લઈ શકો છો, પણ આનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે. તો એને આપણે અંદર શાકમાં એડ કરી દેશું અને થોડી વાર, હવે આપણે ગેસને ચાલુ કરવાનો નથી. દૂધ ઓલરેડી આપણું ગરમ થઈને એકદમ પાકી ગયું છે અને ગ્રેવી પણ પાકી હતી આપણી, એટલે આપણે કશું જ હવે કરવાનું નથી. આ ગાંઠિયા નાખીને હવે સર્વ કરી અને આપણે જમવા જ બેસી જવાનું છે. હવે આપણે થોડા કોથમીરના પાન લઈ લેશું, અંદર એડ કરી અને હવે આપણે બેસી જઈશું જમવા. હવે આપણે આને સર્વ કરી લઈએ. તો હવે આપણે સબ્જીને સર્વ કરીશું. હજી તો આપણી સેવ અંદર એકદમ મેલ્ટ થઈ જશે અને મસ્ત એવી થઈ જશે ને, એટલે સબ્જીમાં એકદમ જે દૂધનું પ્રમાણ લાગે છે એ મસ્ત એવું થઈ જશે. તો જો મિત્રો, આપણું મસ્ત એવું શાક તૈયાર છે. પંજાબી શાકને પણ ટક્કર મારે, પનીરને પણ ટક્કર મારે એવું દૂધમાંથી શાક બન્યું છે અને એકદમ હેલ્ધી અને મસ્ત એવું લાગે છે. અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. તો મિત્રો, પંજાબી શાકને પણ ટક્કર મારે એવું શાક બનીને તૈયાર થાય છે. જુઓ, તમે જોયું જ ને, આપણું દૂધને કશું જ થયું નથી, ફાટ્યું પણ નથી અને મસ્ત એવું શાક તૈયાર થયું છે. તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઓછું કરજો પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બનાવજો. અને મેં અંદર દૂધ જ એડ કર્યું છે, બાકી કશું જ એડ કર્યું નથી. દૂધ છે, ડુંગળી, ટામેટું, બસ એની ગ્રેવી કરી છે અને એકદમ મસ્ત અને હેલ્ધી શાક તૈયાર થાય છે. તો તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મારો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટ તો ચોક્કસથી કરજો કે તમે તમારા ઘરે બનાવ્યું કે નહીં, અને મેં બનાવ્યું એમાં પણ કંઈ તમને લાગતું હોય તો મને ચોક્કસથી પૂછજો. એન્ડ થેન્ક યુ.